ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ. ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. 7:15 વાગી ગયા. 6 વાગે નીકળવાનું હતું. હું 5:30 વાગ્યાની રેડી થઈને બેઠી છું. આ બધા એને એટલી બધી વાર લાગે છે. મેકઅપ કરે ને ઓલું કરે ને ઓલું કરે ને આમ જો મેકઅપ કર્યો જ નથી યાર. દેખાય આમાં કાઈ. ચેકઆઉટ કરી છે અહીંયા હોટેલથી. સંસ્કાર હોટલમાં અમારો સ્ટે બહુ સારો રહ્યો. એક્સપિરિયન્સ સારો છે. અહીંયા રેકમેન્ડ છે કોઈને રહેવું હોય તો હોટલ સારી છે. આજ નીકળી ગઈ વાહેથી. વેઇટ મારી હતી તોય. આવો બોલ લીધો પર્વએ. કેવું મસ્તી કરે. પર્વ હજી નાનો જ છે એટલે એને રમકડા ભેગા ને ભેગા હોય. રમકડા હવે લેવાના જ ના હોય. મોટો થઈ ગયો તું. તો હું લેવાનું હોય. અલગ લાગ્યું હે ને એમપી માં. હા, બંધ કરવાનો બધું એક આગળથી ખુલ્લું જ હોય. સેફટી પર્પઝ આગળથી ગેટ ને બધું પેક કરેલું હોય. અહીંયા સાવ બધું ઓપન છે. સામેની હોટલ છે તો ત્યાં એવી રીતે જ છે ઓપન. ઘણી બધી જગ્યાએ બધા ઘર એવું ઘણું બધું જોયું આપણે. અમારી ગાડી જો ફૂલ્લી લોડેડ છે. ચાલો ઓમકારેશ્વર મહાદેવ કી જય. આ હતી અમારી હોટલ સંસ્કાર પેલેસ. આજનો સ્ટે એકદમ કમ્ફર્ટેબલ ને સારો રહ્યો. ओमकारेश्वर तीर्थ नगरी में पधारने के लिए धन्यवाद. તો ગાઈઝ હવે ફાઇનલી ઓમકારેશ્વરમાંથી બહાર નીકળી ગયા છીએ અને અહીંયાની જે વોલ હતી સિટીની અંદર, ઓમકારેશ્વરની અંદર જે દિવાલો ઉપર છે અહીંયાનું એમપીનું જે મંડાણ આર્ટ કહેવાય, ટ્રેડિશનલ આર્ટ અહીંયાનું, એ લગભગ દિવાલની અંદર બધે હતું. મને ક્લિપ લેતા ભૂલાઈ ગઈ. ડ્રો કરેલું હતું તો એમપીમાં એ સારું જોવા મળે છે. એક્ઝેક્ટલી 7:30 વાગે નીકળ્યા. ઓમકારેશ્વરની બહાર નીકળે ને ત્યાં આપણે આવી ગયા છીએ હવે નાસ્તો કરવા માટે. અત્યારમાં પીવાની અહીંયા છે ચા ને પૌવા. અહીંયાના પૌવા છે ને એકદમ જાડા હોય અને સાવ ખુલ્લા છે ને ટેસ્ટ બહુ મસ્ત છે. રતલામી નાખી છે, લીમડાનો એકદમ વધારે ટેસ્ટ આવે છે, મરચી છે સાથે, ફ્લેવર સરસ આવે છે. અંદર બહુ કઈ બીજું નાખેલું નથી, ડુંગળી એવું કઈ નથી દેખાતું. ફ્લેવર સારો આવે છે. મધ્યપ્રદેશમાં ચણાનું વાવેતર વધારે થાય છે. હા, ચણા અને ઘઉં, મરચા. આપણે મરચા માર્ચ થી એપ્રિલ મહિનામાં આવવા માંડે ને અહીંયા મરચા અત્યારથી આવવા માંડે. મરચું પાવડર વેચાય છે રોડ ઉપર અને મરચાઈ વેચાય સૂકા. ગેસ પુરાવા માટે આવી ગયા છીએ અને કાલના દિવસમાં અમે સીએનજી પુરાવેલો જ નથી. 600 કિલોમીટરની ડ્રાઈવ તો આજે જ રહેવાની છે અમારી. ટોટલ 780 થઈ ગયું આજની ટ્રીપ અત્યાર સુધી. 780 કિલોમીટર ચાલી છે આ ટ્રીપમાં ગાડી. 1500માં તો પાછા પહોંચી જશે ઘરે ને. ખુશી ને બસ દેખાવું જોઈ. બિલાડા ગમે, બિલાડા. એમપીમાં જ્યારથી પ્રવેશ કર્યો ને ત્યારથી ચમેલી બોર ખાવાની ઈચ્છા હતી મને. લાઈવ તોડીને ફાઇનલી ચમેલી બોરનું ઝાડ મળી ગયું છે.
થેન્ક યુ વાહ હા 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 ઓહ નીચે જવાય એવું શું બોરનો ટેસ્ટ છે લાવ પીણ તો શું કેટલા બધા છે ક્યાં જાય ઓલે આ પાક મારા પતિદેવ ગમે ત્યાંથી મને બોર આમ થોડાક ઉતારી દે ચણિયા બોર મને તો કાંટા લાગે ને આવડે નહીં એટલા બધા વણીતા અને જેવા જોતા હતા ને એવા જ મળ્યા કાચા પાકા મિક્સ ઓન દિશા મેં લેકે ચલો રે બટોલિયા જો કાકી ગીત ગઈ કેવું ગાડું હતું ये सुहानी सी डगर गाड़ी हाकन दे मन भर मायने ना ગાયના સિંગડા રેડ કલરના બળદના બધાને રંગે અને રેડ ને ગ્રીન ને ડબલ કલરના હોય બળદના હોય નહીં તો ઘુમાવદાર રાસ્તે હવે આવા જઈએ ભર કાઢ્યો છે હવે નથી એમપી છે હિમાચલ પ્રદેશ અમે અત્યારે સિટી આવ્યું તો ત્યાં ઊભા રહી ગયા છે અમારે મેગી બનાવી છે ને ડુંગળી લેવી છે ડુંગળી અને ધાણા લેવાના છે ટમાટર તો છે અમારી પાસે ચલો અહીંયાથી ધનિયા અને ગાડી ચલાવવાનો શોખ બ્લોક થઈ ગયો કરું ચાલો અમે લઈ લીધા છે ધનિયા પ્યાજ 11:30 વાગી ગયા છે અને હવે અમે નેશનલ હાઈવે છે 47 ઉપર અત્યાર સુધી નેશનલ હાઈવે આવતા હતા ને તો સિંગલ જ આવતા હતા હવે નેશનલ હાઈવે કઈ સારો આવ્યો જ નહીં આ રસ્તો બહુ મસ્ત આ રસ્તો બહુ સારો છે ઇન્દોર ટુ અમદાવાદ જાંબુઆ વિયા જાંબુઆ 300 કિલોમીટર દૂર છે અમદાવાદ અહીંયાથી અમદાવાદ ઇન્દોર હાઈવે હવે રોડ સારો મળ્યો છે અમને 200 કિલોમીટર કાપ્યું ને પછી ત્યાં સુધી તો ગામડા ને એવી રીતે જ આવતું હતું એ છે કે હોટલ ઓપ્શન એટલા બધા એમપીમાં સારા નથી આવતા નાની નાની હોટલો જ આવે છે અને 7-8 વાગ્યાની આસપાસ તો એકે હોટલ ખુલ્લી જ નહીં બધી બંધ સવારમાં બધું બંધ હતું બધી બંધ જ હતું સ્ટેટ હાઈવે હતો એટલે અહીંયા બંધ છે પણ બધી બંધ અહીંયા આપણે નાનો એવો બ્રેક લઈ લઈ હોટલ પેરેડાઇઝ આવી ગયું છે તો दिखाओ मूंग दाल की कचौरी है ये हाँ जो गाइस मैं है ने पिटारो લીધો છે એમાં ચૂપા ચૂપ 4 લીધો 4 ચૂપા ચૂપ આટલું બધું ભરી લીધું પ્લાસ્ટિક ખાય ચૂપા ચૂપ છે હું પ્લાસ્ટિક જ કહેવાય જાને આવું ના ખવાય નૂડલ્સ ખાઈ છે શ્રી ઘુઘરા એ રાજકોટ ના ને એ પાછા શ્રી ઘુઘરા ચાય ગરમ આ ચા વાળા ગમે ને ચા ગોતી જ લે હાવ એમપી માં બધી ચા સારી મળે ચા નો વાંધો નથી આવે જે છે પીતો હોય રજવાડી ચા લઈએ ચા પાણી પીવાઈ ગયા જો અહીંયાથી એક આવું આપણે મઠરીનું પેકેટ લઈ લીધું છે અને આ પવનચક્કીનું જે ઓલું જાય છે ને એના લીધે જો ટ્રાફિક જામ થઈ ગયો બધી ગાડીઓ ઊભી રહી ગઈ હતી ક્યારની આ જુઓ
મારા ભાઈને છે ને આવી રમત બહુ સૂજે. ચાય પી કે મજા આ ગયા. મજા આ ગયા. અરે ફલોક મસ્ત ચાય હતી. બહુ મસ્ત હતી. એમપી માં ચાનું કામ અમને ખરેખર બહુ સારું લાગ્યું. સેન્ટરમાં વચ ગાડી ચાલે છે ને સાવ સ્લો ચાલે. ઓ ઈ ભાઈ તો સાઈડ માં લે છે યાર, આપણે નહીં જવા દઈએ હવે. ભાઈ સાहब कितनी लंबी गाड़ी है. ન્યા ઈ બાજુ પવન છે કે દેખાય છે, ફિટિંગ નું કામ હોય એટલે જાતી હોય. બહુ ગાડી લાંબી ગાડી પૂરી થઈ જાય પછી આ કેટલા ફૂટ લાંબુ છે જો. એમપી ના જીંજરા પિયુષ ને છે બહુ પસંદ આવી ગયા છે. મને ને એને જ ખાવા હતા. હું તો ગોતતી હોય મને કીધું તું એટલે. તો અહીંયા જીંજરા દેખાઈ ગયા છે. જીંજરા લઈ અને પછી અહીંયા તોડી લેશું. તોડેલા તો અહીંયા મળતા નથી. સબ્જી મંડી છે. વટાણા બહુ બધી જગ્યાએ અને જીંજરા બહુ બધી જગ્યાએ મળે છે. એમાંથી કોણ કોઈ બરોબર જ હતા. હા થઈ ગયું. ક્યાં રાખી છે? ગાડી ઉપર એમપીમાં શાકભાજીની ખરીદી તો ઉત્તરાખંડ જાય કે હિમાચલ જાય કે એમપીમાં જાય ગમે ને શાકભાજીની ખરીદી તો ભેગી આગળથી આપણે પ્યાજ લીધી, ધનિયા લીધા, મરચા લીધા. ચાલો ગોઠવાઈ જાઓ. જીંજરા તોડાઈ ગયા છે. ઝાડવા હોય ને અહીંયા મૂકી દીધા છે પૂછીને. રસ્તામાં ક્યાંય ફેંકવા નહીં, નહીતર ગાય ગોતવી પડે તમારે. ઓલા બેને કીધું કે અહીંયા આપી દો. હા, એ મધ્યપ્રદેશમાં તો ગજબ તડકો પડે છે, વાત જવા દો. શિયાળાનું તો નામ નિશાન નથી અહીંયા. ખરેખર ભારતના મધ્યમાં ખૂબ તડકો, ખૂબ. અવાજ કરો માં, અવાજ કરો. દિલ
ઓલા આવે છે એમ કહેવા માંગે मेरी कौन रंजना हुआ मैं तेरा कौन तेरे बिना मेरा મધ્ય પ્રદેશની અંદર પહાડી એરિયા પહાડમાં આવે નહીં તો ગુજરાતમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે, બોર્ડર આવી ગઈ અને પેલું ગામ આવી ગયું ભીમફળી અને સીધું જ ગુજરાતીમાં નામ જોવા મળ્યું. આપની ચેકપોસ્ટ છે. પેલા આવી એમપી ની ચેકપોસ્ટ, હવે ગુજરાતની આવી ગઈ. વચ્ચે થોડુંક એવું ડિસ્ટન્સ આવે 500 મીટર અહીંયા જેટલું. ગાડી પકડીને રાખ ગયા 2 નંબર હોય ને કામ કરતા હોય ને હા એને- એવું હોય. હા. આ રીતે બધે પડી દારૂ કોઈ આ તે પછી છૂટે ગાડી ન લઈ જવાની પછી ક્યાં લઈ જવા ડિટેન કરી નાખે. થઈ ગઈ ને એમાં પકડાઈ ગયા. તમને ના પાડી ને તોય તમે એ વસ્તુ સામાન લઈને અંદર આવો ગુજરાતમાં નશાબંધી છે જ્યાં આપણે. બંધ હોય એવું લઈને આવે તો પછી શું કરે રિટર્ન જ કરે ને. મારું ગુજરાત આવ્યું. મારું નહીં આમ. આ હવે એને ગુજરાતી નાસ્તો જોતો હતો. હું અટાણ સુધી મધ્યપ્રદેશની ડિશિસ ટ્રાય કરી. અને અહીંયા તો ક્યાંક 95 રૂપિયા કે 93 રૂપિયા. અહીંયા છેલ્લે પૂરેવડી 93 રૂપિયાનો હતો. લગભગ પેટ્રોલ બીજા રાજ્યોની અને કમ્પેરિઝનમાં ગુજરાતમાં સસ્તો સીએનજી છે આપણે. ગુજરાતમાં પેટ્રોલ ને એ બધું સસ્તું હોય. પેટ્રોલ એ આપણે અહીંયા 107 રૂપિયા અને આપણે 90 વાલે કેટલો છે. ગુજરાતમાં इतना सस्ता क्यों है पेट्रोल गैस अच्छा है सस्ता है तो डीजल सभी चीजें. તો સરસ મજાનો સિમેન્ટ રોડ ચાલુ થઈ ગયો છે આરસીસી અને એ પણ સરસ. આઈસ્ક્રીમ ગોતી છીએ અમે કઈ ખાઈ આઈસ્ક્રીમ નહીં જો અમે આઈસ્ક્રીમ બહુ બધી આઈસ્ક્રીમ છે અમારે કે મને અમને આ ગમે છે ને સામાન જોવો તો ખરા આમ અહીંયા બિસ્કિટ આ મસ્તીનો જો અહીંયા બધી વર્કશોપ ના ટૂલ્સ અહીંયા બધું ઊભી રે મારી બાકી ઇન્દોર થી અમદાવાદ હાઈવે ઉપર ચાલતા હતા ને એમાં પહેલું ટોલ નાખવા આવ્યું છે અને આની પ્રાઇસ છે 140 રૂપિયા. મોટો ટોલ છે આ.